હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કઝિન સિસ્ટર્સ રસોઈ શોમાં આપનું સ્વાગત છે. આજે આપણે બધા બદામનો મૈસૂર બનાવીશું. તેની સામગ્રી માટે 1 વાડકી બદામનો પાવડર, 1 વાડકી ગરમ કરેલું ઘી, 1 વાડકી ખાંડ અને અડધી વાડકી પાણી અને 1 ચમચી એલચીનો પાવડર લઈશું. હવે તે બધી સામગ્રીને એક તાવડીમાં ભેગી કરીને થોડીક વાર હલાવ્યા કરો. હવે તાવડીને ગેસ પર મૂકીને ફૂલ ગેસે તેને થોડીક વાર ગરમ થવા દો. ત્યાર પછી તે ગેસને મીડિયમ રાખી અને એક ધારું હલાવ્યા કરો. તો તમે જોઈ શકો છો કે બધું ફીણ થવા માંડે છે. હવે તે ધીમે ધીમે ઘટ થવા માંડ્યું છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આ મિશ્રણને એક જ દિવસમાં તવેથાથી હલાવ્યા કરવું. હવે તેમાં ધીમે ધીમે ઘી છૂટવા માંડ્યું છે. ઘી છૂટવા માંડે અને ફીણ વળે એટલે આપણે સમજવું કે આપણો મૈસૂર બરાબર થવા માંડ્યો છે. હવે તમે જોઈ શકો છો કે તેમાં જાળી પણ પડવા માંડી છે. આ તબક્કે આપણે ગેસને બંધ કરીને આ મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં રેડી દેવું. ત્યારબાદ 10-15 મિનિટ પછી આ મૈસૂર જામી જશે. પછી તેના છરી વડે પીસ કરી લેવા અને તેને ઉપયોગમાં લઈ શકાય. આ મૈસૂર 10થી 15 દિવસ સુધી રહી શકે છે. તેને ફ્રીજમાં મૂકવાની જરૂર પડતી નથી. આવી જ રીતે આપણે કોપરાનો, કાજુનો, સિંગનો પણ મૈસૂર બનાવી શકીએ છીએ. ધન્યવાદ.